ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. માત્ર 2-3 શહેરમાં જ દેખાયેલો વાયરસ ગુજરાતના 15 જિલ્લાથી વધુ જિલ્લામાં પ્રસરી ગયો છે. રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ફક્ત એક જ દિવસમાં 33 નવા એક્ટિવ કેસ ઉમેરાયા છે. હાલ રાજ્યભરમાં કોરોનાના 223 એક્ટિવ કેસ છે, જે અગાઉના કેસોથી વધીને ડબલ સેન્ચુરીને પાર કરી ગયા છે. અગાઉ 190 કેસ હતા, જે અત્યારે 223 પર પહોંચ્યા છે. આ સક્રિય કેસમાંથી મોટાભાગના દર્દીઓ ઓમિક્રોનના સબ વેરિયન્ટ LF7.9 અને XFG ના હોવાનું જીનોમ સિક્વન્સિંગમાં ખુલ્યું છે. ત્યારે કયા જિલ્લામાં કેટલા કેસ છે તેના પર નજર કરીએ તો સૌથી વધુ અમદાવાદમાં 145 કેસ, જ્યારે રાજકોટ 23 કેસ સાથે બીજા ક્રમે છે. જામનગર શહેરમાં 11, સુરત શહેરમાં 9, ભાવનગર શહેરમાં 7, કચ્છ અને મહેસાણામાં 6 કેસ છે. ગાંધીનગર શહેરમાં 5, બનાસકાંઠા, ભાવનગર, ખેડામાં 2, જ્યારે જૂનાગઢ શહેર, પાટણ, સાબરકાંઠા, વલસાડમાં 1 કેસ નોંધાયા છે. વળી અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં 8 માસની બાળકી સહિત 3 દર્દી દાખલ છે. તબીબોએ બાળકો, વૃદ્ધો અને સગર્ભાઓને ભીડભાડવાળી જગ્યાએ ન જવા સૂચના આપી છે. સાથે જ લોકોને માસ્ક પહેરવા પણ આગ્રહ કર્યો છે. એ લોકોને કોઈ ઓવરક્રાઉડિંગ પ્લેસમાં મેન્ડેટરી જવું પડે તો એ લોકોને માસ્ક પહેરવું જોઈએ. બીજું, જેને કોઈ પણ જાતનો વાયરલ ઇન્ફેક્શન, શરદી, કફ, ઉધરસ હોય એ ઘરથી બહાર નીકળે અને કોઈ ક્રાઉડિંગ પ્લેસમાં, બજારમાં કે ઓફિસમાં જાય તો એમને ઇટ ઇઝ બેટર કે માસ્ક પહેરવું જોઈએ. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.